ત્યાર પછી શિલાન્યાસ 89માં થયા પછી તરત જ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બહુ મોટી સભા અયોધ્યામાં થઈ, લખનૌમાં થઈ, દિલ્હીમાં થઈ અને એવું નક્કી કરવામાં આવ્યું, કોર્ટના આદેશથી તાળા ખુલ્યા છે, એમાં કોઈ મુસલમાનને નમાઝ પડવાનો અધિકાર નથી. 1950નું પ્રૂફ છે કે ત્યાં કોઈ મુસલમાન નમાઝ પડી નથી. તો આ હિન્દુઓનું છે, આ રામ જન્મભૂમિ સ્થાન છે, રામલલા એમાં બિરાજમાન છે. અને હવે અમે શિલાન્યાસ કરી દીધો છે, મંદિરનો નકશો જાહેર કરી દીધો છે કે આવું મંદિર બનશે. તો હવે આ મંદિર પર કોઈ પણ સંજોગો અમારે મંદિર બનાવવું છે. એટલે પહેલી વાર એક કાર્યક્રમ ફરી પાછો આપવામાં આવ્યો અને એમાં સંતોએ નક્કી કર્યું કે આગામી 30 ઓક્ટોબર 1990ના રોજ આખા દેશભરમાંથી કાર સેવકો જશે અને ત્યાં કાર સેવા કરશે અને મંદિર નિર્માણનું કામ શરૂ કરશે. એટલે કાર સેવકો એટલે રામ ભક્તો, જેમ જેના માટે કંઈ કામ કરવાનું હોય તો એક સેવક તરીકે જવાનું, એના માટે શબ્દ વાપર્યો કાર સેવક. ઓકે. હવે આ કાર્યક્રમને કેવી રીતે ગામે ગામ પહોંચાડવો? એટલે ફરી એક યોજના બની કે 30 ઓક્ટોબર 90 પહેલા, એક મહિનો પહેલા એક જ્યોત પ્રગટાવવામાં આવી. એવું કહેવાય છે કે અરણી મંથન દ્વારા અયોધ્યામાં એક કાર્યક્રમ કરવામાં આવ્યો. અરણી મંથન એટલે દિવાસળીથી દીપ નથી પ્રગટાવતા, લાકડું જ હોય, એ 2 લાકડાથી મંત્રોચ્ચાર કરીને અગ્નિ પ્રગટાવવામાં આવે. એ અગ્નિ પ્રગટાવી અયોધ્યામાં. એને કીધું કે આ રામ જ્યોતિ છે અને આ રામ જ્યોતિ એ આખા દેશભરમાં વિચરણ કરશે. હા, હવે રામ જ્યોતિ આ વર્ષની દિવાળી હિન્દુ રામ જ્યોતિથી પોતાનો દીવો પ્રગટાવે. અમને ખબર છે કે અયોધ્યાથી રામ જ્યોતિ અમે લઈને આવ્યા, પછી અહીંયાથી એમાંથી અનેક જ્યોતિ બનાવવામાં આવી, દરેક જિલ્લામાં જ્યોત ગયો અને એક રથ બનાવવામાં આવ્યો. એ રથ પછી ગામે ગામ ફર્યો અને એ ગામે ગામ જ્યારે ફર્યો ત્યારે નાની મોટી ગ્રામ સભા થઈ, સાધુ સંતોના કાર્યક્રમો, સભાઓ, આ બધામાં એક ઉલ્લેખ થતો કે રામ મંદિરના તાળા ખુલ્યા છે, આપણે શિલાન્યાસ કર્યો છે અને હવે આપણે રામ મંદિર બનાવવું છે. તો ગઈ વખતે આપણે રામશિલા મોકલી છે, ₹1 આપણો મોકલ્યો છે, આ વખતે આપણે જાતે જવાનું છે એક કાર સેવક તરીકે. ઓકે. આજે રથયાત્રા તમે કીધું છે ગામે ગામે પહોંચી, આ એ જ રથયાત્રા કે સોમનાથથી શરૂ થઈ હતી? ના, એ નહીં. એ 1990માં આ વાતાવરણ જે બન્યું ને એની અંદર જ 1990ની એ રથયાત્રા આવશે. ઓકે. અડવાણીજીએ પછી આ લીધું, પણ આ જે વાતાવરણ દેશમાં બન્યું તો રામજ્યોતિ રથયાત્રાઓ બધે ફરી, ચલો અયોધ્યા, ચલો અયોધ્યા, ચલો અયોધ્યા. 1990માં એ જ દરમિયાન પાલનપુરમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી હતી. એ વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અડવાણીજી. અને અડવાણીજીએ આ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આખો દેશ રામમય બનેલો છે અને બધાએ ચલો અયોધ્યા તરફની વાત છે, તો ભારતીય જનતા પાર્ટી શું કરે? મને ખબર છે કે જ્યારે 1984માં અમને જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ આવી જ એક મિટિંગ હતી. 1984માં આંદોલન શરૂ થયું પ્રથમ ધર્મ સંસદ પછી, તો RSSના સરસંઘ ચાલકજી પરમ પૂજ્ય બાળા સાહેબજી દેવરસ હતા. એમણે કીધું ભાઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ એક રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિ બની છે, તો એમાં આપણે સંઘે એને સમર્થન કરવું, આ બધી વાત શરૂ થઈ. એમણે કીધું કે સમર્થન કરવાનું, પણ આ લડાઈ લાંબી ચાલશે, એટલે ધીરજપૂર્વક લડાઈ લડવાની છે. એટલે નેતૃત્વ વિશ્વ હિન્દુ પરિષદનું રહ્યું. સંઘની પ્રેરણા કહો, એના સંકલનમાં રહીને કહો, પણ આખું આંદોલન ચાલ્યું. તો આ બધા કાર્યક્રમોની સફળતાની પાછળ બધે વિશ્વ હિન્દુ પરિષદનું સંગઠન નહોતું, પરંતુ સંઘનો સ્વયંસેવક બધે જ હતો. એવી રીતે ભારતીય જનતા પાર્ટીએ પ્રસ્તાવ પારિત કર્યો અને આંદોલનને સમર્થન જાહેર કર્યું. અને 1990માં 25 સપ્ટેમ્બર દીનદયાલજીનો જન્મ જયંતિ, એ દિવસે અયોધ્યાથી અડવાણીજીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રાની જાહેરાત કરી. એ યાત્રાના મુખ્ય સંયોજક હતા નરેન્દ્રભાઈ મોદી. એ વખતે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી હતા. આખું આયોજન બધું રામરથ યાત્રાનું આખું આયોજન અડવાણીજીના નેતૃત્વમાં બન્યું. એટલે એક બાજુથી આખા દેશભરમાં રામજ્યોતિ રથયાત્રાઓ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સંગઠને લોકોને તૈયાર કરવાનું શરૂ કર્યું, ચલો અયોધ્યા, ચલો અયોધ્યા.
અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ઓપનલી રામ જન્મભૂમિના સમર્થનમાં આવી અને એમણે 25 સપ્ટેમ્બરે 1990થી ત્યાં રથયાત્રા સોમનાથથી અયોધ્યાની યાત્રા શરૂ કરી અને આગળ જતા આ રથયાત્રા અને આપણને સૌને ખબર છે એ વખતે કે માસ સ્કેલ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જો ગુજરાતમાં પ્રભાવ વધ્યો હોય તો એ યાત્રાના કારણે વધ્યો અને અડવાણીજીના કાર્યક્રમો જે મોટા મોટા થયા હતા, પ્રમોદ મહાજન મુખ્ય વક્તા તરીકે આવતા અને ઘણા બધા મોટા મોટા કાર્યક્રમો થયા. એ રથ બિહારમાં સમસ્તીપુરમાં લાલુ પ્રસાદ મુખ્યમંત્રી હતા કદાચ બિહારમાં, અને સમસ્તીપુરમાં 1990માં એ રથને અટકાવ્યો અને ત્યાં રથ એમની યાત્રા પૂરી થઈ. આ બાજુ આખા દેશભરમાં આપણે જ્યારે વાતો કરતા હતા કે કેવી રીતે લોકોને તૈયાર કરવા, તમે તે વખતે ઉલ્લેખ કરતા હતા કે ચાણક્ય સિરિયલ પણ એ સમય ચાલતી હતી. તો ધનનંદનું રાજ્ય હતું, ધનનંદ ભોગવિલાસમાં વ્યસ્ત હતા, આ બાજુ યવનો આક્રમણ કરવા માટે આવી રહ્યા હતા. એવા સમયે દેશની રક્ષા કોણ કરશે? જે રાજા છે તો ભોગવિલાસમાં પડેલો છે, તો એકલા રાજાની જવાબદારી છે કે આપણી પ્રજાની પણ જવાબદારી છે? ચાણક્યએ ચંદ્રગુપ્તને એ સમયે તૈયાર કર્યા, પણ ચંદ્રગુપ્તને સાથે રાખી ચાણક્ય ગામે ગામ ગ્રામ સભાઓ કરતા. એ સિરિયલમાં જોવા મળતું કે ચાણક્ય સાથે બધા જાય છે, પછી ગામોની ગ્રામ સભા થાય અને ગ્રામ સભામાં એનો ઉલ્લેખ કરવામાં આવે અને પ્રવચન થાય કે ભાઈ આજે દેશ ઉપર આ સંકટ આવી રહ્યું છે અને આ ગામમાંથી સ્વાતંત્ર્ય સૈનિકો જોઈએ, કોણ આવે છે? એમ કરીને 2-3 લોકો ઊભા થાય અને પછી ચાણક્યની સાથે એ લોકો ચાલતા થાય. સેમ ગામે ગામ આવી ગ્રામ સભાઓ થઈ અને અયોધ્યામાં આ મંદિરના નિર્માણ માટે કોણ આવશે? લાખો લોકોએ આપણા બલિદાન આપ્યા છે, પણ આ વખતે કાર સેવક તરીકે નામ લખાવો, સંકલ્પ કરાવો અને આ વર્ષે તમારા ગામમાં આ જે રામજ્યોતિ છે એનાથી દિવાળી પ્રગટાવો. દિવાળીમાં ઘેર ઘેર અયોધ્યાથી આવેલા આ જ્યોતથી દિવાળી પ્રગટાવવી. અને મને ખબર છે દિવાળીના દિવસોમાં, બેસતા વર્ષના દિવસે ગુજરાતમાં કેટલીક જગ્યાએ જે લોકો ગામમાંથી કાર સેવક તરીકે જવાના ને એ બધાનું કાર સેવકોનું સન્માન ગામમાં થતું અને વિદાય કરતા આખું ગામ રડતું એના ઘરના બધા લોકો. એટલે એવા એક ભાવ વિભોર દ્રશ્યો હતા કે મારા ગામમાંથી આ કાર સેવામાં જાય છે અને અયોધ્યા તરફ પ્રસ્થાન કરવાનું હતું. બીજી બાજુ મુલાયમસિંહ મુખ્યમંત્રી હતા, એને ખબર હતી કે આટલી વાર લોકો આવ્યા અને રામ મંદિરનો શિલાન્યાસ કરી દીધો, હવે આખા દેશમાંથી લોકોને બોલાઈ રહ્યા છે. તો મુલાયમસિંહે એવું કીધું કે પંછી ભી પેર નહીં માર સકતા. ઓપનલી આવું કીધું. ઓપનલી આવી સિક્યુરિટી હશે કે એક પંખી પણ અયોધ્યામાં નહીં, ઉત્તર પ્રદેશમાં નહીં આવે. અને એટલા માટે ટ્રેનો બંધ થવા માંડી, બસો બંધ કરી દીધી. એક બિહામણું વાતાવરણ. એક મહિનો 30 ઓક્ટોબર 90નો જે સમય આવે, આ બાજુ અડવાણીજીનો રથની ધરપકડ થઈ ગઈ, અડવાણીજીની રથ અટકી ગયો, દેશ તો જાગ્યો જ હતો. એમનો રથ તો અટકાવ્યો, એમની ધરપકડ બી થઈ હતી. હા, રોકી લીધા હતા. એટલે એમને, કારણ કે આગળ નહીં વધવા દેવા તો એમને રોકવા જ પડે પોલીસે. અને પછી એમણે રથ યાત્રા જો કરવાની આગળ તો લડાઈ ચાલત, તો યાત્રા ત્યાં અટકાવી દીધી, એટલે એમનું કામ ત્યાં પૂરું થઈ ગયું.